સદહરિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મણિમાની જય. સદગુરુ ભગવાન સદજયરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મણિમાની જય. ભગવાનનું સ્વરૂપ, ભગવાનના બે સ્વરૂપ છે. એક સ્વરૂપ છે પાણી જેવું અને એક સ્વરૂપ છે બરફ જેવું. પાણીને જ્યારે ઠંડી હવા લાગે એટલે બરફ થઈ જાય, બરફને ગરમ હવા લાગે એટલે પાણી થઈ જાય. એવું ભગવાનનું સ્વરૂપ છે. હવે આપણે જો ભગવાનના સ્વરૂપને કેવી રીતે જોવું છે એ આપણે નક્કી કરવાનું છે. એ પ્રમાણે એને હીટ દેવી જોઈએ. બરફ છે ને એ ઓગળે એટલે નીચે આવે. જે રોડાણ હોય, ઢાળ હોય એમનું પાણી જાય બરફ પીગળીને. એ ગરમીનો પ્રભાવ છે. અને બીજો ગરમીનો એ પણ ગુણ છે કે પાણીને આપણે દેખીએ નહીં એમ ઉપર ખેંચી જાય. આખું જે આ બ્રહ્માંડી વિજ્ઞાનમય છે, પણ જ્યારે જામેલો બરફ હોય એને અગ્નિ મળે તો પીગળી જાય. અને એ જ બરફને 8 મહિના સુધી પાણી ખેંચે સૂર્ય કિરણો દ્વારા, પવન દ્વારા. તમારે ટ્રાય કરવી, જો આમ ભીનું હોય ને અહીંયા તમે હવા આમ પંખો મૂકો એટલે આમ સુકાતું જાય, આપણને એમ લાગે તો એ પાણી ક્યાં વયું ગયું? આ તો આરસ છે, અહીં સુકાય એમ તો છે નહીં. એ પાણી હવામાં ચડી ગયું. પછી એ હવાને ગરમીનો ખેંચાણ થાય એટલે ઉપર જાય. એમાંથી પછી પાછું વાદળ બને. એ વાદળ શેમાંથી બને? તો કે પવન અને પ્રકાશ બેયમાંથી. એ વાદળું બને ને એ સંત. આ ભગવાનનું બરફ છે એ સગુણ સ્વરૂપ છે. પાણી છે એ ભગવાનનું પ્રવાહિક સ્વરૂપ છે. પવન છે એ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે, દેખાય નહીં, અનુભવાય ખરું. ત્યારે વાદળું છે એ સંત છે. પછી વાદળાનો સ્વભાવ એવો છે કે જે પ્રાકૃતિક વાતાવરણનું આકર્ષણ જ્યાં હોય ત્યાં ખેંચાઈને જાય અને અહીંયા વરસે. જેવું આકર્ષણ, બહુ આકર્ષણ હોય તો તૂટી પડે. નકર આમ માથે ટીંગાતા હોય વાદળા, હાવ તોળાતા હોય, વીજળી થતી હોય, કડાકા થતા હોય, ભડાકા થતા હોય, પણ વરસે નહીં, વયું જાય. આપણને એમ થાય કે આજ તો બહુ વરસ છે, પણ ટીપું ન પડે. એવી જ રીતે પાણી ક્યાંક ક્યાંક જમીનમાં હોય, ક્યાંક દરિયામાં પાણી હોય તો ત્યાંથી ખેંચાતું હોય. પણ એ પાણી જ્યારે વાદળ દ્વારા આકાશમાંથી પાછું વરસે ત્યારે બધે હરખું પડે, આખી પૃથ્વીને લીલી કરે. સંત એવા છે વાદળા સ્વરૂપે. એમ જ્યારે આપણને સંતનો મહિમા સમજાય તો ભગવાન પણ એક એવા વચનથી બંધાણા છે કે જેને જે જોતું હોય હું આપું. તો જેને સંત જોતા હોય એને જન્મો જન્મ સંત આપે ભગવાન. સંતનો જ સંગ આપે. બધાય સંતોએ માગ્યું છે, જુઓ કે દેજો અમને સંતના ચરણમાં વાસ, દેજો ગુરુ ચરણમાં વાસ. સદગુરુનું કે સંતોનું સાનિધ્ય મળતું હોય તો પછી બીજે ક્યાંય ફાંફા મારવાની જરૂર નહીં. ન સમજાય ત્યાં સુધી મનની દોડધામ રહે. પણ સમજાય
તો સંત વાદળા જેવા છે. એ આપણી જે મનની ભાવનાઓ છે ને, મનના જે આવેગો, મનના આકર્ષણો, એ પ્રમાણે આપણને એ તરફ ખેંચી જાય. એટલે નરસિંહ મહેતાએ એમ કીધું ભગવાનને કે મારે વૃંદાવનમાં બરાબર છે, વૈકુંઠ નથી આવવું. શું કામે? તો કે અહીંયા સંતો મળે છે. બીજું બધું દુઃખ સારું, પણ સંત ન મળે તો એ મોટામાં મોટું દુઃખ છે. ખાધા પીધા વગર હાલે, ગમે એવી શરીરમાં બીમારી હોય તો હાલે, જગત આખામાં નિંદા ટીકા થાય તો હાલે, કોઈ ન બોલાવે તો હાલે, પણ સંત ન મળે ને તો ન હાલે. સંત છે ને એ જીવને પલાળી દે, આમ ભીનો કરી દે. સત્સંગ કરીને, દ્રષ્ટિથી, સુરતાથી, શબ્દથી, સંગથી. એટલે જ્યાં સુધી આ જીવનમાં સંત ન મળે ત્યાં સુધી સત્સંગ પણ ન મળે. વાદળા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી વરસાદ થાય જ નહીં, શક્ય જ નથી. પાણી છે, પછી વરસાદ ન થાય તો આખી પૃથ્વીમાં ક્યાંય પાણી ન હોય પીવા જેવું. બધું દરિયામાં વયું જાય. પાણી હોય પણ દરિયાનું પાણી ખારું હોય, એ પીવાય નહીં. એમ સંત એ વાદળા જેવા છે. ખારું પાણી હોય ને, દરિયો ખારો હોય, એમાંથી સૂર્યના કિરણ અને હવા પાણીને ખેંચે, પણ વાદળા સુધી પહોંચે ને તો પાણી ફિલ્ટર થઈને મીઠું થઈ જાય. એ આ હવાની અને પ્રકાશની તાકાત છે. પાછું તમે જુઓ તો એની ખારાશ કઈ બાજુ ગઈ ખબર ન પડે. એવી રીતે સંત છે. આ જીવ જો સંત સુધી પહોંચી જાય તો આપણી જે મનની ઇન્દ્રિયોની જે ખારાશ છે ને એ નીકળી જાય. ત્યાં પહોંચીએ ત્યાં જ. વાદળા સુધી ખાલી પાણી પહોંચે, પણ ક્રિયા ઉલટી છે. આમ પાણી કોઈથી ચડે નહીં, પણ ચડે છે એ કોઈ દેખતું નથી. લાખો ટન પાણી હવા દ્વારા અને સૂર્યના કિરણ દ્વારા આકાશમાં જળે, અને એના વાદળાના ઘેરાવા બંધાય, જાડા પળ બંધાય, અને એ પાછો વરસે. 8 મહિના સુધી સૂર્ય પાણીને ખેંચે. દરિયાનું પાણી છે ને એણે સંગ્રહ કર્યો હોય, પણ એ પછી રહી ન શકે, પાછું એને ફેંકી દેવું પડે. એ જ્યારે ફેંકે ને ત્યારે જેટલા આવી ગયા હોય એ પલળી જાય પાણીમાં. અને પાછું એમાં એવી ક્રિયા બને ઉપર કે જ્યારે એકદમ ઠંડી હવાનું વાતાવરણ બને ને ત્યારે ઉપર ને ઉપર બરફ બની જાય. કરા પડે ને એ ઠંડી હવા. એવી જ રીતે જેમ પાણી સૂર્ય સુધી પહોંચી જાય, પાણી હવા સુધી પહોંચી જાય, પછી એ પાણી વાદળા સુધી પહોંચી જાય એટલે પાણી મીઠું થઈ જાય. એમાં જીવ છે ને એ સંત સુધી પહોંચી જાય એટલે એની ખારાશ વહી જાય. આમ ભલે આપણે કાયમ જતા હોય, પણ મન, વચન અને કર્મથી જો એનો સ્વીકાર થઈ જાય ત્યારે આપણે પહોંચ્યા કહેવાય. નકર નહીં. નકર એનો આમ લાભ તો મળે, થોડા જાજો ફાયદો તો થાય જ, જેમાં ના નહીં, પણ 100% જો એને મન, વચન અને કર્મથી સ્વીકારી લેવામાં આવે અને એ કહે એમ જ કરવામાં આવે, બસ બીજી કોઈ ભક્તિ નથી, બીજી કોઈ ક્રિયા નથી, બીજું કોઈ જ્ઞાન નથી, આટલું જ છે. બાળક જ્યારે માના ઉદરમાં હોય છે ત્યારે બાળકે કાંઈ ક્રિયા કરતું નથી, અને એની મા પણ કાંઈ ક્રિયા કરતી નથી. એ અંદર ક્રિયા કોઈ બીજું કરે છે. એ 5 તત્વના ધર્મથી શરીરની સ્થૂળતા બંધાય, અને છઠ્ઠો આત્મા ચેતન તત્વ છે એ એની અંદર પ્રવેશ કરે જીવ સ્વરૂપે. એટલે એ માલિકો રમતો હોય
એવો એ ઘાટ બને. એવી જ રીતે ભગવાન પણ, ભગવાનના આ બે સ્વરૂપ, એક પાણી સમાન છે, એક બરફ સમાન છે, એક નિર્ગુણ સમાન હવા સમાન છે, એક તેજ સમાન છે, અને એક વાદળા સમાન છે. આપણને એ વાદળા જેવું સ્વરૂપ જોઈએ, એ વરસાદ જ કરે. વાદળા જેવું સ્વરૂપ એટલે સંત. જ્યારે જે શિષ્ય ઉપર એ કરુણા કરે ત્યારે એના તમામ પાણી સિવાય કોઈ પણ પ્રકારનો મેલ ધોવાતો નથી. પાણી જોઈએ. એમ આ મનના જે મેલ છે એ ધોવા માટે સંતરૂપી જ્યારે વાદળું વરસે તો જ મેલ ધોવાય. આપણે ગમે એટલી ક્રિયા કરીએ ન ધોવાય. આપણી ડોલ હોય, આપણો હાંડો હોય, આપણી ગાગર હોય, કે આપણું કમંડલ હોય, એ આમ જેવું તેવું ભર્યું હોય, પણ એને તમે પાણીમાં જબોડી રાખો દોરી બાંધીને 2 દી, એટલે મેળાએ મેળાએ ઉજળું થઈ જાય. પણ લોખંડ હોય તો કાટ ચડી જાય માલિક પર. એવી રીતે આ જીવને સદગુરુ એના સત્સંગ રૂપી પાણીમાં એ જબોડી રાખે, એટલે આપણા મેલ ધોવાઈ જાય. આપણે ભલે ગમે એટલી ક્રિયા કરીએ થાય, એમાં કાંઈ ન થાય. બાળક એની મેળાએ કોઈ દી મોટું ન થાય. એને કોક ને કોક કરવાવાળું જોઈએ, સાચવવાવાળું જોઈએ, નવડાવવું, ધોવડાવવું, ખવડાવવું, પીવડાવવું. તો આવડું મોટું જે પરમ તત્વ છે એ સંત વિના પ્રાપ્તિ થાય નહીં. આ સિદ્ધાંતિક વાત છે. પણ સદગુરુ છે વાદળા જેવા. એટલે રવિ સાહેબે લખ્યું છે એક સાખીમાં કે દૂધે મેહુલા ત્રુઠિયા સાકર કરા પડંત, રવિદાસ ગુરુદેવ કી કલા લહે કોઈ સંત. સંતોની વાતો સીધી સિદ્ધાંતિક હોય, બહુ હાઈફાઈની ફિલોસોફીની ન હોય. અને બીજું સંતોનું પ્રમાણ એ છે કે ટૂંકાણમાં કહે એ સંત, અને લંબાવીને કહે એ વિદ્વાન. એ નાનો પોઈન્ટ છે એને લાંબો કરી નાખું, ચિત્રી નકશા બનાવીને સમજાવે. ત્યારે આખા બ્રહ્માંડનો સાર સંત 2 વાતમાં કહી દે. મને એકવાર કલ્યાણજીભાઈ બાપાએ એવું પૂછ્યું, મને કે આપણને ભગવાનના ધામને કેટલો ફેર? મેં કીધું બાપા અમને તો બહુ ફેર લાગે, આમાં ધામ જેવું ક્યાંય સપનામાંય નથી. અને નાના હતા તો એ તો ભગવાનનું ધામ કહેવાય એ શબ્દની જ ખબર નહોતી, અક્ષરની ખબર નહોતી. અને હવે ખબર પડી તો જાણે કરોડો ગાવ છે એટલું લાગે, એવું લાગે. અને એને લગતું હું ભજન પણ ગાતો બાપા પાસે કે ગુરુ મારા નીચી ધરતીને ઊંચા આભે કેમ ચડીએ, એનાથી ઊંચા તમારા ધામે કેમ પહોંચીએ, અને ત્યાં છે તમારા મુકામ તો દર્શન કેમ કરીએ. એમાં એક વખત બાપાએ મને એમ કીધું ગે કરતો બંધ થઈ જા. જો મન થાય ને તો આમ બાવડું ગાલીએ એટલે ફેંકીએ એટલે ધામમાં. ગુરુની તાકાત એવી હોય. પછી બીજો એક દાખલો બહુ સરસ આવ્યો. એ કે અહીં બેઠા બેઠા ધામ જોવું હોય ને તોય જોવાય, અને અહીંયા બેઠા બેઠા ધામમાં વાતો કરતા હોય ને એ દેખાય, સંભળાય. મેં કીધું હાડું સમજાય ને એવું છે. તો કે આપણે રેડિયો લઈએ ને, રેડિયો. મેં કીધું હા, એમાં કેટલા સ્ટેશન હોય? રાજકોટ ને વડોદરા ને અમદાવાદ ને ભુજ ને સિલોન ને BBC લંડન ને આ બધા સ્ટેશન આવે ને. મેં કીધું હા. હવે આમ તમે બહારની દ્રષ્ટિએ માપવા જાઓ તો કેટલા કિલોમીટર ઉપર છે આ બધા સ્ટેશન,
પણ રેડિયામાં તો ખાલી અહીંથી આમ જરાક બટન કરો એટલે રાજકોટ મૂકીને અમદાવાદ તરત આવે, તરત અમદાવાદ બોલે આપણને સંભળાય લ્યો. જો આ વિજ્ઞાનથી હેલું કેટલું. અને ઓમ આખા અમદાવાદમાં તમે આટા મારો ને તો સમાચાર મળે નહીં. હે અને અહીં બેઠા બેઠા કેવડું મોટું આ વાત કેવડી જબરી છે. એમ સદગુરુ આપણને એ વિજ્ઞાન બતાવે છે. રેડિયામાં દોરી હોય ને, દોરી એ દોરી હાલે આમ એટલે આપણને ખબર પડે. એમાં બેન્ડ આવતા, 1 બેન્ડ ને 2 બેન્ડ ને 3 બેન્ડ ને 5 બેન્ડ ને રેડિયામાં. અને તેથી તો રેડિયા લાયસન્સ વિના રખાતા નહીં. આ બધી મોનોપોલીઓ તેથી બહુ હતી એવી. એટલે એ 2 બેન્ડનો રેડિયો છે આપણી પાસે. બાપા એમ કહેતા 2 બેન્ડનો. એ 2 બેન્ડ એટલે શું તો કે આ નામ ને વચન. અને એમાં સુરતાની છે દોરી. અને એમાં શ્વાસાના 2 ચકૈડા છે, ઓલા સ્ટેશન બદલાવાના. એક રેડિયો ઓન કરવાનું અને એક સ્ટેશન બદલાવાનું. આ 2 શ્વાસાના 2 ચકૈડા. અને જે અવાજ છે એનું વોલ્યુમ છે. એટલે પહેલાં આપણે રેડિયો ઓન કરીએ એટલે અવાજ આવે, પણ ઘોંઘાટવાળો આવે. પછી આમ હરખું જરાક પકડીએ ને પછી ઘોંઘાટ ના આવે, સીધું સ્ટેશન વાગે. એમ આપણી અંદર આ શરીરરૂપી રેડિયામાં આપણે આ 2 શ્વાસાને ફેરવીએ, આમ ફેરવીએ તો આમ વાગે, આમ ફેરવીએ તો આમ સુરતા જાય. અને નામમાં લગાડવું હોય તો નામમાં લાગે ને વચનમાં લગાડવું હોય તો વચનમાં લાગે. જો પેલું બટન છે એ નામનું છે, એને તમે ઓન કરો એ બટનને, એટલે એમાં બધા સમાચાર આપણને મળે મૃત્યુલોકના. અને વચનરૂપી બેન્ડ ઓન કરો એટલે ગોલોકના સમાચાર મળે. અને આ મૃત્યુલોક અને ગોલોક એ બેયમાં સુરતાની દોરી બેયમાં ફરતી હોય. પાછો એમાં ટાઈમ પણ બતાવે. એવી રીતે આપણી આ કાયા છે ને એ પણ રેડિયા જેવી જ છે. એમાં પાછું એરિયલ હોય, આમ ભૂંગળી એક લોખંડની સ્ટીલની ઊંચી કરે. એ એરિયલ એટલે શું તો કે ઓલું પકડવાનું, હરખું એડજસ્ટ ન થતો હોય, અવાજ ચોખ્ખો ન આવતો હોય, એરિયલ કરે એટલે એને શબ્દને કેચઅપ કરે. એ ધ્યાન, એકાગ્રતા. તમે આમ જરાક સેટિંગ કરી લ્યો મનમાં, અને પછી જો સદગુરુ પ્રત્યે વફાદારીમાં રહી અને સદગુરુની સેવા માટે જો આપણે ભજનમાં બેસીએ, ધ્યાનમાં બેસીએ, તો એ તરત રેડિયો ચોખ્ખો વાગે. નકર આડા મનના બધા ઈચ્છાઓના, આશાઓના, તૃષ્ણાઓના વાદળા આડા આવે. એટલે હવામાન ક્લિયર ન બતાવે. એટલે માલિક ખરખરાટી બોલ્યા કરે, સુરસુરાટી બોલ્યા કરે. પણ આપણને ગમે એટલી સિદ્ધિ મળે, એવા નક્કી કર્યું હોય ગમે એટલી સિદ્ધિ મળે, પણ એ તમામ સિદ્ધિનો ઉપયોગ હું મારા ગુરુની સેવામાં કરીશ પરમાર્થ માટે, તો સફળતા મળે. પણ આપણે આપણા હાટું કરવા જઈએ છીએ. એમાં આપણી સમજણ જરાક ટૂંકી છે. સમજણ શું ટૂંકી છે તો કે આપણે જ્યારે આપણે પોતે આપણા માટે ખાવા માટે કંઈક મહેનત કરીએ તો એ આપણા પૂરતું જ આપણને મળે ને. 2 રોટલી, 5 રોટલી, 10 રોટલી, જે હોવ ખોરાક હોય એ પ્રમાણે. અને આપણે એવું નક્કી કરીએ કે 50 જણાને ભેગું જમવું છે તોય ભગવાન જમાડી દે છે.
કોઈ 5,000 માણસને જમાડે છે, કોઈ 25 લાખ માણસને જમાડે છે, તો એ ઓલો હવની હારે જ ખાય છે. તો આપણે શું કામ એકલા ખાવાનો વિચાર કરવો? આમાં પણ એક બુદ્ધિપૂર્વકનો આ પ્રયોગ છે. એટલે ભગવાને પણ સૌથી પહેલાં તમામ જીવ સૃષ્ટિ રચી, એમાં બધા જીવોને પોતે પોતાનું જે કંઈ ઐશ્વર્ય હતું એ આપી દીધું, એનું રૂપ હતું એ આપી દીધું, એનું બળ આપી દીધું, અસંખ્ય પ્રકારના ખોરાક આપી દીધા, દૂધ, પાણી, ફળ, ફૂલ, અન્ન, જળ બધું આપ્યું. અને બધું આપીને પછી પોતે બધાની અંદર રહેવા ગયો. હવે જે ખાય એ પાછું બધું એને જ મળે, લ્યો. પણ વિસ્તાર કરીને જો એ ખાય છે તો બધા એના વખાણ કરે છે, કે વાહ, ભગવાને આ કેવું સરસ બનાવ્યું જગત આખું, કેટલા તારા ને સૂર્ય ને ચંદ્ર ને વાદળા ને દરિયા ને પહાડો ને વનસ્પતિ ને માલિકોર પૃથ્વીમાં હીરા ને માણેક. મેકંડાડાનું ભજન છે ને, ઓલું શું છે? મારી મેના રે એ બોલે રે ગઢને એ કાંગરેજી, અને આ કાયાના કુડા રે ભરોસા દેહના, જૂઠા રે દિલાસા. આજ મારી મેના રે બોલે રે ગઢને કાંગરેજી. એવો મૃગલો એ હાયલો રે વનરા એ ઢૂંઢવાજી. એવો મૃગલો એ હાયલો રે વનરા એ ઢૂંઢવાજી. અને કસ્તુરી છે એ મૃગલાની માય મેના, આજ મારી મેના રે બોલે રે ગઢને એ કાંગરેજી. સુગંધ પોતાને આવે છે, પણ એને એમ છે ક્યાંક બહાર છે, એટલે એ ગોતે છે, ઊંઘતો જાય. જેમ ઊંઘે એમ સુગંધ વધારે આવે, અને જેમ વધારે સુગંધ આવે એમ ભાગે. પણ કોઈ એના જ્ઞાતા મળી જાય, એનો કોઈ જાણકાર મળી જાય, અને એ મૃગલાને ખાલી આમ ગૂતો હોય ને ત્યારે આમ પોતાના નાભી તરફ મોઢું નાક પોઈનું રાખી દે તો એને ખબર પડે કે આ તો હાળી સુગંધ મારી છે, કસ્તુરી મારામાં છે, કસ્તુરીની સુગંધ છે. પછી ઓલું કેમ છે હિરલા? તો હે, હા, કેવી સરસ. એવી ધરતી એ ખેડાઓ રાજા એ રામની રે. એવી ધરતી એ ખેડાઓ રાજા એ રામની રે. જબરજસ્ત વાત છે આ. શું છે? આ હિરલા છે રે એ ધરતીની માય મેના, મારી મેના રે એ બોલે રે ગઢને કાંગરેજી. આ કાયાના કોડા રે ભરોસા દેહના, જૂઠા રે એ દિલાસા. મારી મેના રે એ બોલે ગઢને કાંગરેજી. એ ઓલા ચીપલા એ વસે રે
સમદર માઈ રે એવા શીપલા એ સમદરિયામાં એ નીપજે રે અને મોતીડા છે શીપલાની માય મારી મેના એ બોલે ગઢને કાંગરેજી પછી મેનાને એને કરણ બે એક છે જી એને તમે જુદા રે એ નવ જાણો રે મારી મેના રે એ બોલે રે ગઢને કાંગરે હે કાંગરેજી આ મેકરદાદાના ભજનનો નિચોડ એક જ ભજનમાં જે 4 વેદમાં નથી ને એવું આ એક ભજનમાં છે. એણે એમ કીધું કે મેના બોલે રે ગઢને કાંગરે. આ કાયાના કૂડા ભરોસા દેહના જૂઠા દિલાસા મારી મેના બોલે ગઢને કાંગરે. એ કયો ગઢ કઈ મેના? એમાં પહેલો જ દાખલો છે કે મૃગલો આયલો રે વનરા ઢૂંઢવા અને કસ્તુરી તો પોતાની માય. એમ વસ્તુ આપણી અંદર છે. બીજો દાખલો આપ્યો કે ધરતી ખેડાવો રાજા રામની. આ કાયા છે એ પણ ધરતીનો જ પાર્ટ છે. એની ખેડ કરો તો એમાં ઈરલા છે. હે ધરતી ખેડાવો રાજા રામની ઈરલા છે ધરતીની માય. છીપુરે નીપજે સમદરિયાની માય અને મોતીડા છે શીપલાની માય. છીપલા દરિયામાં પાકે છે તો આ દિલરૂપી દરિયો છે એમાં એક છીપલું પડ્યું છે અને એ છીપલામાં એક હીરો છે મોતી છે. મેકરદાદા કે જો એની ખોજ કરો ને તો સુગંધ પણ મળી જાય, હીરા પણ મળી જાય, મોતીડા પણ મળી જાય. નહીંતર તો આનો કાંઈ ભરોસો છે નહીં. આ કાયાનો કાંઈ ભરોસો નથી. આ કાંગરો જ છે. જાજો લાંબો અર્થ ઊંડો અર્થ ન સમજાય ને તો આ હોઠેથી જે આપણે બોલીએ છીએ કાયાનો આખો કાંગરો છે. આ મેનારે બોલે આ ગઢને કાંગરે. કાયાના કૂડા ભરોસા આ દેહુના જૂઠારે દિલાસા મારી મેનારે બોલે ગઢને કાંગરે. મેના અને મેકરણ બે એક છે. હે મેના એટલે આપણી આ બોલી અને મેકરણ એટલે માલિકો બોલવા વાળો. એ બે જુદા હોય તો બોલી શકાય? એને તમે જુદા ના માનો. આવી સરસ મજાની ભક્તિ સભર, જ્ઞાન સભર, કર્મ સભર, સંશોધન સભર, સિદ્ધાંતમય આખું ભજન. હે પણ ઓલા ગાતા હોય ત્યારે લોકગીત ગાતા હોય ને એવા ભાવમાં ગાતા હોય છે લોકો. એવું નથી. નામાચરણ કેવું લખ્યું જુઓ. એવા ગુરુના એ પ્રતાપે મેકરણ એ બોલિયા રે એની મારા સંતો એ અમરાપુરમાં માલે રે મારી મેના એ બોલે રે ગઢને એ કાંગરે. જો આ ઉપર કીધું એ પ્રમાણે જો આપણે સફળ થઈએ તો પછી સંત અમરાપુરમાં જ માલે ને પછી બીજે ક્યાં જાય? હીરા મળી ગયા જેણે ધરતી પોતાની કાયાને ખેડી. આ ધરતી ખેડાવો રાજા રામની એમાં હિરલાનો કોઈ પાર નથી. એમાં સર્વમાં સર્વશ્રેષ્ઠ ઉત્તમમાં ઉત્તમ એક મોટો હીરો કોહિનૂર છે.
કે પછી એનાથી જે કાંઈ મોટો કહેવાતો હોય તે. હમણાં મેં એક વાત સાંભળી આપણા નરેશભાઈ પાસેથી, સાચું કે ખોટું એ ગુરુ મહારાજ જાણે, પણ એક મારવાડી શેઠ એક ભાઈ પાસેથી હીરો ખરીદી લીધો હમણાં, 80 કરોડ રૂપિયાનો એક હીરો, બોલો. અને એવા તો જેટલા હોય એટલા લઈએ છે, તો એની પાસે કે ધન કેટલું હોય છે, કેમ કમાણો હોય છે. એવી રીતે આપણને સદગુરુએ એવા ધનવાન બનાવ્યા છે કે આપણી પાસે નામ ને વચન છે. એમાંથી આ 14 બ્રહ્માંડની રચના થઈ છે. હીરા ધરતીમાં થાય, કસ્તુરી પણ ધરતીમાં થાય, કેસર ચંદન ને સુખડ પણ ધરતીમાં થાય, અનેક પ્રકારના ફળ ફૂલ ખોરાક એ ધરતી માથે થાય. દરિયો આમ તો ધરતી માથે જ છે. કંઈ હરોહર આર પાર કંઈ બાખોરું નથી, એનો ક્યાંક ત્રાગ આવે છે, ધરતી ઉપર જ છે દરિયો પણ બહુ ઊંડો હોય એટલે આપણે એને કંઈક ભાઈ એનો ત્રાગ ના આવે. પણ વૈજ્ઞાનિકોએ તો એ ત્રાગ લઈ લીધા. પાણી કેટલું વજનદાર છે, કેટલો વજન પાણીનો છે, કેટલો વજન આ પૃથ્વીનો છે, એ પણ વૈજ્ઞાનિકોએ સંશોધન કરી અને આપણને સમજાયું છે. અને એનાથી આગળ આપણા ઋષિઓએ કીધું, એણે માપ કાઢ્યો. જુઓ, જી ગુરુજી મારા મહામંત્રનો મોટો રે મહિમાય, એ વખાણું બ્રહ્મના ભેદમાં રે. અરે એના ઋષિ મુનિઓ જપતા જાપ, હરી નથી ચારે વેદમાં રે. જી ગુરુજી મારા નિરંજન હતા નિરાકાર, એ 50 કરોડમાં પાણી, 50 કરોડમાં પાણી. હવે 1 કરોડનો હિસાબ એનો શું હશે ખબર નથી. આપણી જ સાંભળીમાં માપ તાલ બધા ફરી જાય, તેથી એણે હિસાબ કર્યો 50 કરોડમાં પાણી. બીજી વાત કે આપણા ઉપનિષદોના ઋષિઓએ એમ કીધું છે કે આ પૃથ્વી છે ને, આ પૃથ્વી કરતાં 10 ગણું પાણી વધારે છે, પાણી કરતાં 10 ગણો અગ્નિ વધારે છે, અને અગ્નિથી 10 ગણો વાયુ વધારે છે, અને વાયુથી મોટો 10 ગણો આકાશ છે, અને આકાશથી મોટો 10 ગણો અહંકાર છે, અને અહંકારથી મોટો 10 ગણો જીવ છે, એ જીવથી મોટો 10 ગણો બ્રહ્મ છે, એ બ્રહ્મથી મોટો 10 ગણો મહદ બ્રહ્મ છે, એ મહદ બ્રહ્મથી મોટો 10 ગણો વિષ્ણુ છે, વિષ્ણુથી મોટા 10 ગણા મહાવિષ્ણુ છે, મહાવિષ્ણુથી મોટા 10 ગણા કૃષ્ણ છે, અને કૃષ્ણથી મોટા 10 ગણા વાસુદેવ છે, વાસુદેવથી મોટા 10 ગણા અક્ષર છે, અને અક્ષરથી મોટા 10 ગણા પુરુષ છે, અને પુરુષથી મોટું 10 ગણું નામ છે, નામથી મોટું 10 ગણું વચન છે, વચનનો જ પ્રકાશ પણ તેજ છે, એ સર્વવ્યાપી ફેલાયેલું રહ્યું છે, અને એ તેજમાંથી બનેલું ભગવાનનું ધામ એ એવડું મોટું છે. અને એ ધામના બનાવનાર, ધામના રચયિતા એ આ બધાયથી 10 ગણા મોટા. પાણીથી 10 ગણા, ઓનાથી એમ, તો એ તો ડબલ થઈ ગયું ને. એવડું ભગવાનનું ધામ ને એના રચયિતા એ સદગુરુ ભગવાન પોતે છે. એ પાછા દરેકની અંદર છે, બહાર નથી. એ કોઈ પ્રગટ મહાપુરુષ સદગુરુ સ્વરૂપે આવી અને આપણને ઓળખાવે છે.
કે તું જો, દાસી જીવને પણ એક ભજનમાં કીધું છે, એ જી મને માર્યા મોહના બાણ રે, મારા પ્રેમે વિધાણા પ્રાણ રે, એ વાયલમ તારી વાતુના. એ જીવન કે ગુરુને કાયામાં ગોતજો, એવી વાત. આ ભજન તો લાંબુ છે, પણ કાયામાં ગુરુને ગોતજો. અને રાખો તમે ધોરી દ્રજાના એ પરમાણ રે, વાલમ તારી વાતુના. ઈ ગુરુ જે ધામમાં છે ને, જે વર્ણન આપણે કર્યું આમાં, ઈ ગુરુ આપણી કાયામાં છે. પણ જે સામે આપણને સદગુરુ મળ્યા છે, આપણને ખબર નહોતી, આ બધી હતી ખબર. એ ખબર કોણે આપી? સદગુરુએ. એ શું કામ આપી? તો કે એનું જે મૂળ સ્વરૂપ આપણી અંદર છે એ ઓળખાવા માટે. એને બીજો કોઈ હેતુ આપણામાં નથી, આપણો બીજો કોઈ સ્વાર્થ પણ નથી. એટલે અમે ઘણીવાર કહીએ કે આપણે કરોડો ને અબજો રૂપિયા સદગુરુના ચરણમાં વાપરીએ ને તો એ કાંઈ ભેગા લઈ જવાના નથી. કોઈ સંતની પાસે આપણે ગમે એટલી તનથી કે મનથી કે ધનથી સેવા કરીએ, અબજો કરોડો અને લાખોની સંખ્યામાં, 100 લાખ કરોડ કે 500 લાખ કરોડ કે 500 કરોડ અબજ રૂપિયા એના ચરણમાં વાપરીએ તો એ વાપરવા વાળાને ફળ મળવાનું છે. અને એ એટલે વપરાવે, એ ફળના પ્રતાપે તમારી માલિકો જે સદગુરુ સૂક્ષ્મ રૂપે બેઠા છે ને એ જાગૃત થાય. તો અંદર અને બહાર જે તમને મળ્યું છે એ એક લાગે, એ બે પણ મટી જાય. ત્યારે આપણને જન્મ મરણનો ફેરો મટે અને શાશ્વત મોક્ષ મળ્યો કહેવાય, મુક્તિ મળી કહેવાય. આવો આ સદગુરુનો બોધ છે. એની શોધ કરવાના સાધન આપણને સદગુરુએ આપ્યા છે. એ જો સમર્પિત ભાવે, નિસ્વાર્થ ભાવે, કોઈ પણ કામના વગર, આશા વગર, તૃષ્ણા વગર જો આપણે સદગુરુને સેવતા જઈએ અને સાધના કરતા જઈએ તો ગુરુ અને આપણે બે, ગુરુ અને શિષ્ય બે એક થઈ જાય. એટલે મહાપુરુષો બધા એક જ વાત કરતા ગયા છે કે તમે આમ કરજો, અમે આમ કર્યું છે. પણ ગુરુની સેવામાં જરાય મન ચોરી થઈ, આળસ થઈ, પ્રમાદ થયો, બીજામાંથી દાખલા લેવા ગયા, દ્રષ્ટાંતો લેવા ગયા, તો આપણે કેમ કે આપણને આપણા ગુરુએ કીધું છે એમાંથી હજી નવરા નથી થયા અને થવાનાય નથી. તો પછી હવે બીજું ક્યાં સાંભળવા જવું, ક્યાં વાંચવા જવું, હું સમજવા જવું? આ લાખો કરોડો અવતાર વયા જાય તો આપણા ગુરુ હજી સમજી શકાય એમ નથી. એવડું મોટું સદગુરુનું સ્વરૂપ છે. ઓલા તો બધા લખેલા છે હજી પૂરા પહોંચેલાય ન હોય, એવાનું લખેલું હોય. અમુક અમુક તો કલ્પનાઓ હોય. એટલે શાશ્વત સાચી વસ્તુ જેને આપણે કહીએ, સાચો મોક્ષ કહીએ, શાશ્વત જ્ઞાન કહીએ, એ આવી રીતે સદગુરુ પાસેથી આપણે મેળવીએ. પણ તનથી, મનથી અને ધનથી ગુરુને સેવીએ, મન, વચન અને કર્મથી ગુરુને સ્વીકારીએ અને સંપૂર્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનથી એ મોટા, આદિ નારાયણથી એ મોટા, સર્વશ્રેષ્ઠ તમામ અવતારોથી એ મોટા જ્યારે સદગુરુ આપણને લાગશે ને ત્યારે આપણું કામ થશે. એટલે શ્રીમદ જુઓ, આમ બે જણા જ હતા, ઓલા સૌભાગચંદભાઈ, રાજચંદ્ર. સૌભાગભાઈ ફાનસ જારીને ઊભા હોય બાજુમાં, શ્રીમદ લખતા હોય, પહેલી જ સાખી લખી. હવે આમ તો કાંઈ ઐશ્વર્ય, બળ, કીર્તિ, સમૃદ્ધિ કાંઈ નહોતું, હાડકા દેખાતા હતા. ટુવાલીઓ પહેરેલું, સિંગલ એક વળીઓ બાંધો ને, અને પેલી જ સાખી લખી, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાયું તે પદ નમું સદગુરુ ભગવંત. જો સદગુરુનો મોટામાં મોટો પરમ ઉપકાર, સતત અવિરત ઉપકાર જો કોઈ હોય તો આપણને સદગુરુ સમજાવે છે એ છે. અને એ સમજાઈ જાય ને ત્યારે જ આપણે કૃતજ્ઞ કહેવાય, કૃતાર્થ કહેવાય.
આપણે ધન્ય બન્યા કહેવાય. એટલે સદગુરુ કી અનંત મહિમા, અનંત કિયો ઉપકાર, અનંત લોચન ઉઘાડ્યા, અનંત દિખાવનહાર. શ્રીમદ એમ કીધું કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાયું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત. આમાં એમ લખ્યું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ. એમાં સાક્ષાત પરબ્રહ્મ કીધા. વેદાંતિઓ છે એ ભગવાનને બ્રહ્મ કહે અને ભક્તો ભગવાનને ભગવાન કહે. એ બે એક જ છે. માટે આ સાચી એક ખોજ આપણી હોવી જોઈએ. આપણી અંદરની સાચી આરાધના હોવી જોઈએ. આપણી સાચી સ્તુતિ હોવી જોઈએ. આપણે કેટલા બધા નિષ્ઠુર છીએ કે 500 વખત કરોડો વખત આપણે સાંભળીએ તો સવારે આપણે કાંઈ ન કરતા હોઈએ. પાંચસો વખત સાંભળ્યું અને તમે કોઈ દી ના સાંભળો ને તોય હુતા હુતા વિચાર આવે કે આપણે હાડું કંઈક તો કરવું જોઈએ. પણ દિશા બદલે નહીં ત્યાં સુધી દશા બદલે નહીં. આવી બધી જે ફિલોસોફીની જે વાતો છે, પણ દિશા બદલાવી એ આપણા હાથની વાત છે. દશા બદલવી એ આપણા હાથની વાત છે. દશા કઈ બદલવાની? તો કે આ જીવ દશામાંથી શિવ દશામાં જવું છે બસ. આમ આથમણા જઈએ છીએ ને એટલે મોટું ફેરવવાનું છે પણ એ ફરે નહીં. કરડો જન્મથી નથી ફરતું. આમ ખાલી અડધો જ આંટો છે, આખો આંટોય નથી. અડધો આંટો કેને કહેવાય ખબર છે ને? જો આ વીટીનું મોઢું છે એ કેમનું છે? આમ છે ને. હવે આને અહીંથી લઈ અને આમ જ કરવાનો. અડધો આંટો થયો ને, આ પાછું અહીંયા આવે તો અહીં આખો આંટો થાય. એ અડધો આંટો હાળો અધોઈચે રાખે છે. માટે સાચા મનથી સ્તુતિ પ્રાર્થના અરજુ સદગુરુના ચરણમાં, ગુરુની સામે મન પડે એવા વર્તન, મન પડે એવી વાણી, મન પડે એવા વિચારો, મન પડે એવી ક્રિયાઓ, મન પડે એવી દ્રષ્ટિ, મન પડે એવા વિચારો એ ગુરુ સામે ન કરાય. એટલે ગુરુ કહેતા જાય ને કે વળી કોઈક શિષ્ય એવું કહી જાય ને કે અમને તો કીધું નહીં. એટલે ગુરુ ક્યાંય બાદમાં ન રહે, કહેવાનું બધું કહી દે. પછી કીધા પછી ન કરે એટલે શિષ્ય બાદમાં આવે, ગુરુ નો આવે. અને સાચું કહે નહીં તો એ ગુરુ નો કહેવાય. એ ખીજાઈને ઠપકો દઈને કાંઈ પણ કરીને પણ એ સમજાવે, પાછા વાળે. તમે આમ ખાલી આ મોઢું ખાલી આમ કરવાનું છે બસ. બહાર જોઈએ તો જગત છે ને અંદર જોઈએ તો આત્મા છે. અને સામે સદગુરુ રૂપી પરમાત્મા છે. એ જ્યારે આપણને સમજાઈ જાય તો આપણો કેસ ફાઇનલ થઈ જાય. એટલે હવે આજે જાજુ નથી બોલવું, કલ્યાણજીભાઈની વાતો સાંભળવી છે, મેં એને કીધું હતું. પણ થોડીક વાત લંબાઈ ગઈ. વાત મને મજા આવે એવી વાત, મને આનંદ આવ્યો નીકળી એટલે, નહીંતર તરત જ આપી દેવું હતું મારે. સર્વદાતા સદગુરુ ભગવાન સત હરિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મણિમાની જય. સર્વદાતા સદગુરુ ભગવાન સજયરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા. એક બીજી વાત કહું, કાલે અમે ગયા, મને તો ખબર નહોતી